જામનગર શહેરના કાલાવાડ નાકા બહારના વાડામાં ગેરરીતથી બાંધી રાખેલા ભેંસને પોલીસે મુક્ત કરાવી 32 ભેંસ વર્ગના પાડાને છોડાવી કડક કાર્યવાહી કરતી CTA ડિવિઝન પોલીસ ટીમ કલ્યાણ ચોક નજીક એક આસામીના ઢોરના વાડામાં ગેરકાયદેસર રીતે આચરી ભેંસ વર્ગના પાડાઓને ક્રૂરતાપૂર્વક બદનક્ષી ગેરરીતથી બાંધી રાખ્યા હતા। પોલીસે ત્યાં દરોડા પાડી 32 જેટલા અબોલ જીવોને આસામીના વાડામાંથી છોડાવી જામનગર મહાનગરપાલિકાના સંચાલિત ઢોરના ડબ્બેના ટ્રેક્ટર દ્વારા ખસેડવામાં આવ્યા હતા। બિલાલ શબીર સેરજી અને સરફરાઝ ઓસમાણ દલ નામના 2 ઇસમો સામે ગુનાઓ નોંધિત થઈ અટકાયત કરી છે। જામનગર મહાનગરપાલિકા સંચાલિત હાપા રોડ ઉપરના આ ઢોરના ડબ્બામાં કેટલા પશુઓને અત્યારે રાખેલા છે, એની શું વ્યવસ્થા છે, એની તો કોઈ માહિતી આપવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર જ નથી। 2 ચોકીદાર સિવાય અહીંયા કોઈ છે નહીં। બીજું, અહીંયા આખું ચેક કરતા પશુ પણ થોડોક પણ ઘાસચારો નથી, પાણીની વ્યવસ્થા નથી, પાણીની ટાંકીઓ ખાલી પડેલી છે। આ ભર ઉનાળામાં આ પશુઓને પાણી વગર તડપાવીને આ તંત્ર દ્વારા જાણે મારી નાખવા માટેના પ્રયત્ન થતા હોય એવું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને અત્યારે અહીંયા 3 ગાય માતાઓના સૌ પડેલા છે, જે સૌ 3 થી 4 દિવસથી મૃત્યુ પામેલા હોય એવો અંદાજો લાગે છે। અને 4 ગાય માતાઓ અત્યારે એ રીતે તડપી રહ્યા છે કે તડપલા મારી રહ્યા છે, તો એની માટે કોઈ આરોગ્યની વ્યવસ્થા નથી। કોઈ ડોક્ટરે અહીંયા વિઝિટ લીધી છે કે શું, કેટલા દિવસ પહેલા વિઝિટ લીધી છે કે શું, કોઈ રેકર્ડ નથી। આ હાલતમાં ગાય માતાઓને જોઈને ખરેખર કોઈ પણ વ્યક્તિનું, અને ભારત દેશ જ્યારે આ સંસ્કૃતિનો દેશ હોય ત્યારે તો કોઈ પણ વ્યક્તિનું આત્મા ઝંઝોળી ઉઠે, પણ આ તંત્રને કે આ ગાય માતાના નામ ઉપર મત લેવા વાળા પદ અધિકારીઓને કોઈ ફેર પડતો નથી। અને હું ખાસ કહેવા માંગીશ કે જે જીવદયાળ પ્રેમીઓ ગમે ત્યારે પૈસાના તોડતાડ કરવા માટે ગમે ત્યાં પહોંચી જાય છે, FIR કરાવે છે, તો આ તમારી નજરની સામે અહીંયા હું બતાવું છું, હું ફરિયાદી બનીશ। ચાલો કોણ આવે છે મારી સાથે ફરિયાદ નોંધાવવા માટે।